અમૂલ ચીઝ પ્લાન્ટ દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીના વિરોધમાં સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તેમજ ચીમકી ઉચ્ચારી છે કે જો કેમિકલવાળું પાણી છોડવાનું બંધ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. અમૂલ ચીઝ પ્લાન્ટ દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીના વિરોધમાં સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તેમજ ચીમકી ઉચ્ચારી છે કે જો કેમિકલવાળું પાણી છોડવાનું બંધ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. મહેમદાબાદ તાલુકામાં આવેલ અમૂલ ચીઝ પ્લાન્ટ દ્વારા જાહેરમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવતા દેવકી વણસોલ તેમજ જીભાઈપુરા ગામના સ્થાનિકોએ 2 દિવસ પહેલા પ્લાન્ટનું પાણી જાહેરમાં છોડવાનું બંધ કરાવ્યું હતું. પણ અમૂલ કંપની દ્વારા મહેમદાબાદ પોલીસ અને માર્ગ અને મકાન વિભાગને સાથે રાખી ફરીથી કેમિકલયુક્ત પાણી છોડવાનું શરૂ કરી દીધું છે, જેને કારણે દેવકી વણસોલના સરપંચ તેમજ ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે તેમજ તંત્ર વિરુદ્ધ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો અમૂલમાંથી નીકળતા કેમિકલવાળા પાણીના નિકાલની કોઈ અન્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે અને અમૂલ દ્વારા સ્ટેટ હાઈવે તેમજ ગામમાં અને ખેતરોમાં પાણી છોડવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે. સરપંચ મનોજભાઈ કાંજીભાઈ સોલંકી કલેક્ટર અમે આ ચીજ પ્લાન્ટનું અમૂલ ડેરીનું ગંદુ પાણી આવે છે એ બાબતે અમે આવેદનપત્ર આપવા આવેલા છે. હવે સાહેબને આવેદનપત્ર આપી દીધું છે અને કદાચ અહીંથી અમારો કોઈ નિર્ણય નહીં આવે, કોઈ જવાબ નહીં આવે તો અમે ગાંધી ચિત્ર માર્ગે ચાલવા તૈયાર છીએ, અથવા તો અમે રોડ બ્લોક કરીશું અથવા અમારે જેટલી થતી એટલી કોશિશ અમે આગળની કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ. ઉદયસિંહ ગોળાભાઈ પરમાર, ગામ દેવકી વણસોલ, તાલુકો મહેમદાબાદ. જે આવેદનપત્ર આપવામાં આવ્યા છો કલેક્ટર કચેરી, એ કઈ બાબતે આપવા માટે? ખેડા જિલ્લા મહેમદાબાદ તાલુકાનું ગામ જીભાઈપુરા તો અમૂલ ડેરીનો પ્લાન છે ચીજનું, એનું પાણી કેમિકલવાળું 15 નંબરની માઇડોનમાં છોડવામાં આવે એ પાણી ગામ દેવકી વણસોલ સુધી અમારા ગામ સુધી આવે છે અને એ ગામનું પાણી અમારા ગામનું નુકસાનકારક છે. મચ્છર પડે, ઘાસ સુકાઈ જાય, ઝાડ સુકાઈ જાય, ઢોર પીવો તો મરી જાય છે. આવી રીતે અમારો પ્રશ્ન છે એટલે આવેલા. આ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો અમે આગળ જઈશું, ગાંધી માર્ગે જઈશું અને પછી આંદોલન કરીશું, રોડ રસ્તા બંધ કરીશું.